એ ભણા નવું વરસ ચાલુ થઈ ગયું હો. હા તે મામા આપણે આ 2 દીથા જલસા તો કરવી છીએ. એ ભણા જલસાનું ના કેતો કાક કામ ધંધે સોય આ ઓલા પૈસા હતા ને ઈ પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા તો બીજો ગાળિયો કરશું. જો આ વરસમાં છે ને ગાડીઓ ચાઈ કરવા જાતી નો નહીં તું. તો મામા ઈમાનદારીથી કોઈ આપણને ધંધે રાખે એમ નથી. એમ નહીં આ વરસમાં છે ને તું હારું હારું કાક કામ કરીને તો તારું વ્યવહાર થઈ જાય. હવે વ્યવહારની માથાકૂટ મેકો ને તમે થઈ જશે તોય હું થઈ જાય મને તારી બળતરા થાય ભણા. હે 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 હું હે કેન પા તો 2 દીથા 31 ને દી દેખાણો નહીં તું. હું છે ને સોમનાથ હતો સોમનાથ 2 દી રોકાયો જય ભોળાનાથ. વાહ ભાઈ વાહ. તમે તો લુખા જશો. એ કોને લુખા કેસ? તમને તમે વળી હું જલસા કર્યા અમારું જોઈને તમે તો બળશો ને. એ પત્રી એમી જલસા કર્યા હો 31 ને દિવસ ને એમી હોટલમાં જમવા જાતા. હોટલમાં કોક ને જોઈને રાજી થયા છે તમે. એ રૂપિયા 750 નું જમ્યા હો બે મામા ભાણિયા થઈને. એ ભાઈ તમારું મોઢું નથી કેતો. ઉભો રહે તું તને વિશ્વાસ ના હતો ને અલા બિલ વાંચ તું. હાંડ પનીર પૂરી ને કાજુ કરી ને રોટલી ઓહ હે આને આમ જો ઈ બિલ હાસવીને રાખ તને જોઈ જોઈને બળતરા થયા કરશે. હાલો મામા. બાપા શેનો હિસાબ આલે છે? હવે છે ને ગજુડા આખા વરસનો હિસાબ લખવાનો. કેટલી જાવક કેટલી આવક, કોણ ઝાઝા વાપરે કોણ ઓછા વાપરે, કોણ હું મગાવે કોણ ન મગાવે, બધું આમાં ટોટલી આખા વરસનું લખવાનું છે. પણ એવું હું લેવા કરવું? એટલે કરવું જ પડે જ ને. કેટલો ખર્ચો થાય આપણને ખબર પડે. આ નવું વરસ શરૂ થયું છે કે નહીં, હવે આવતા વરસ સુધી છેલ્લે ટોટલ મારવાનો. પણ એ બાપા ખોટી બળેતરા હું લેવા કરો. આવો હિસાબ કરશો ને તો તમે છે ને આ વરસ કાઢશો નહીં, અડધા વરસમાં ઉપડી જાહો. હવે એવું કાં થોડું હોય લે. પણ એવી ખોટી બળેતરા હું લેવા કરો. માણસ એને કામ ધંધો નથી કરતા ને એનું હાલે ને આપણે તો કરવી છે તો આપણું ન હાલે. હા ભાઈ હાલે તો ખરી તી, પણ હિસાબ કિતાબ હોય કે નહીં તો ખબર પડે કે કોઈ કેટલા વાપર્યા કે મેં કેટલા વાપર્યા. એ બધી આમાં ખબર પડી જાય ઘરમાં કેટલી વસ્તુ જોવે આમ. પણ એ બાપા તો તમે ક્યાંક હાલીને જાહું આપણે બરોબર. રિક્ષા નહીં બંધાવી હતી ભાડું લખી નાખશો ને 15 રૂપિયા એમ બસટ. આથી લખવા તો પડે જ ને. બચત કરી હોય તો બચત લખવાની હોય. બધાનો ટોટલ તો મારવો જ પડશે આમાં. એ બાપા આવો હિસાબ કરીને છે ને ખોટો મગજનો દુખાવો થાય એટલે રેવા દો. આ તો શું કરવાનું? કાંઈ નહીં શાંતિથી મોજથી જીવો ને. આવું હિસાબ કરીને આપણે ક્યાં જવું? અરે એમ ક્યાંય જવાની વાત નથી, પણ આપણને ખબર પડે ખર્ચો કેટલો થયો છે ઘરની અંદર અને કુલ વપરાણો બધું ખર્ચની ટોટલ મારવીને તો જ વરે ખબર પડશે આપણને. પણ આપણે ક્યાં એવો કરોડોનો બિઝનેસ છે તો આવો હિસાબ કરવો? એ સારું હાલ ચાવા દે. બીજું હું એક ચડી નહીં લાવો 500 તો. લે 500 કાંઈ દેવા નથી થતા હો, રાવા જ દેજે. એ બાપા મોજથી જીવવાનું હોય, ખોટી બળતરા હું લેવા કરવા? એને કરતા એ મસ્ત ખાના મુના આમ જાય મસ્ત ખાઈને પીને ટાલકા ન કરવી, હારું હારું ખાવી નહીં. લે આ પત્રી હાલ. કેમ છો મજામાં? હા 2 દીઠા તું નહોતો દેખાતો કા? ક્યાં વયા ગયો તો? સોમનાથ હર હર મહાદેવ. હા મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. હું લા કરો? કાંઈ નહીં એ તો આખા વરસનો ટોટલ મારવી કેટલો ખર્ચો થયો ને કેટલો આમ થયું ને એ બધું ગણવું પડે કે નહીં એટલે. તો તમારા જીવનમાં ધૂળ પડ્યો. કેમ ધૂળ પડી કેમ? તમારી કરતા તો રાજ્યો ની હારા. કેમ? 31 તો હારી ઉજવે. હા હું 35 અમારી બગાડી 35. કેમ? અરે તો હું પીને આવ્યો તો. એ ના ગુજુભાઈ ખોટી વાત છે. કેમ? એટલે ઉભરે તું શું કહેવા માંગે કે મને? એ કાંઈ પી ન થયો. હવે અમારા ઘરે આવ્યો તો ને. એ ના ગુજુભાઈ હમણાં મેળો એ તો કે એ 30 વર્ષમાં હોટલમાં ગયા તા 750 રૂપિયાનું ખાધું. ન માનવી. એ ભાઈબંધ જો બિલ આપું જો કાજુ કરીને પનીર ટીકા ને જો મસાલા પાપડ બિલ કરેલું જો 750 રૂપિયાનું બિલ છે. હન પાપા એનું નામે છે જો. એ પણ ગજુડા એને હારવાની તેવડ નહોતી. ઈ ક્યાંથી ત્યાં લોથમાં ખાવા થવાનો. પણ હું રહી દીધો ગોદડું ઓઢીને ઓલા એના મામાઈ. ઈ એમ કહે તો કે 30 વર્ષમાં ખાઈ પીને એ મોજ કરી કે. તો હશે બાપા આપણને શું ખબર? અહીંયા આવ્યો ત્યારે ફૂલ હતો હાલવાની તેવડ નહોતી. ઈ તને ગજુડા નો ખબર પડે. રાઈજો ને મામો છે ને 2 જણા પ્લાન કરી રહ્યો હોય. ખોટું પી ગયેલો નાટક કર્યું અને મરી નાખ્યો બાપને એમ કરી મારા બેટા પૈસા લઈને અહીં 35 ઉજવી અને આપણને આઈને રાખ્યા નહીં. હવે શું કરશું? હવે મને સમજાઈ ગયું છે બધું પત્રી. હવે કાંઈ કરવાનું નથી. હાલ તું મારી હારીને તું હાલ છે ને સરપંચ આગળ જવાનું છે આપણે. ચાલો હે બધી સરપંચને વાત કરીને પછી એની જો હું થાય આઈડિયા કરવાનો. ચાલો હા.
એ સરપંચ બોલો બોલો પથુભાઈ. કઈ બાજુ છે એવા એ ગોરખી ગયો તો ગોરખી. કેમ કે કામ હતું એટલે કામમાં એમ હતું રીંગણા લેવા ગયો તો. એ સરપંચ મગજ બગજ વયો ગયો છે હું તમારો આ ભૈરા ભાવનગરમાં તમને કે રીંગણા નો મળે ઠેર ગોરખી લેવા ગયા એ પથુભાઈ ગોરખીનું રીંગણું વખણાય ને એટલે ઠેર ગોરખી ગયો તો રીંગણા લેવા. આજ અમારે હે કે નહીં સ્ટાફના માણસો આવવાના છે સાહેબોની. હા. મને કે આખા રીંગણાની પાર્ટી કરો તો રીંગણા લેવા ઠેર ગોરખી ગયો. એમ નહીં એવા તો કેવા આવે ગોરખીના રીંગણા વાળી એ પથુભાઈ આમ જોવો તમે લાંબા ડીટિયા વાળા અને રીંગણા હે ને પ્રખ્યાત ગોરખીના. તમે એકદમ ખાવ એટલે તમને એમ લાગે વાહ ભાઈ વાહ રીંગણું એટલે રીંગણું. હા ભાઈ સરપંચ છે અલગ હો રીંગણા તો પછી એટલે એની વાત જ અલગ હોય ગોરખી રીંગણાની. તો ક્યારેક તમે ખવડાવો તો ખબર પડે ને અમને હવે પથુભાઈ આવતી વખતે તમારી વાત બરોબર ને. બરોબર આપણે જે ખર્ચો થાય ને ઈ ભાગમાં કરી લેવું એટલે ભાઈ ખર્ચાની વાત ન હોય આમાં. આવો આવો વાલજીભાઈ કેમ તઈને હારી? હું લઈ આવ્યો સરપંચ. એ રીંગણા લેવા ગયો તો ઠેર ગોરખી. એવું છે? હા તમે શું તઈને? હવે એમાં એમ છે ને સરપંચ, આ પત્રીએ કીધું છે ઓલો મામા ભાણિયો છે ને એ આપણને બરાબરનો દાણી વાટીને ઉઈ ગયા છે. હે એટલે કઈ સમજાણું નહીં હું વાલજીભાઈ તેમ કહો. સમજાણું નહીં હું છઠ્ઠી પર જઈ પ્રેમથી ઉજવી બહાટી હોટલમાં ખાય અને આપણે અહીંયા ઘરે ઉજવી. એ વાલજીભાઈ હવે રાજ્યો કેટલું પી ગયો તો હવે એની હાલત હતી 31 ઉજવે એવી હું વાતો કરો આ પત્રીની વાતમાં તમે આવી ગયા. આયો બિલ જોજો સરપંચ એનું હોટલનું બિલ તો જોવો તમે પેલા. હે ઈ ખાલી છે ને સરપંચ હે પતુભાઈ પી ગયેલું નાટક કરતા તા કાઈ પી ગયેલા નહોતા એવું છે ખાલી હા. તોડ કરીને વયા ગયા તો એમ કહો ને પથુભાઈ 30+ અહીંયા મનવી અને આપણને બધાને આટીને વહી ગયો. હા એટલે અમે તમને હવે એ કહીએ છીએ કે ગમે કાકાનો રસ્તો કરો. હવે એક રસ્તો મારી પાસે છે. જો રાઈજે આપણને છેતરે ને આપણે એને છેતરવી તો જ થી બકે. અહીંયા ઓરાવો વાહ સરપંચ ઈ કરવા રેખો હો બરોબર ને. હા. હાલો જાવ જો તૈયારી કર્યું ને એટલે ફોન કરી દઉં તમને. એમને હા હા તો કાંઈ વાંધો નહીં, ફોન કરી દેજો અમને બરોબર છે. હા. હાલો ગજુડા આપણે પાછા. એટલે ફોન આવ્યો. હા બોલો પથુભાઈ. એ ક્યાં છો મામા ભાણિયા બે ક્યાં ભાઈ ઘરે છી? એ તો મારા ઘરે આવો ને તમે બે તમારી લાયક એક કામ પડ્યું છે એ પથુભાઈ જો આ નવા વર્ષમાં ઉઘરાણી કરવાની હોય ને તો રેવા દેજો. અરે ઉઘરાણી નથી કરવાની એક કામ પડ્યું છે મને તમારા બેન નું આવો ને હારું હારું હાલો આવી. પથુભાઈ નો ફોન હતો. શું કામ છે ને? ઘરે બોલાવ્યા છે હવે શું કામ છે ઈ નથી કીધું. ઘરે બોલાવ્યા? હા હાલ ને જો આપણને કાંઈક કામ ધંધો આપી દે તો આપણે કરવા તો મળીએ કામ. ઈ વાત હશે. હાલો બેહો બેહો બોલો પથુભાઈ શું બોલાવ્યા? રાજ્યા કામમાં તો એવું છે ને અમારી ઓલી બંગલા વાળી વાડી નથી ત્યાં છે ને તમે બે બકાલું વાવી નાખજો ને ત્રીજા ભાગમાં તમે રહી જાઓ એ પથુભાઈ ને તમારો ભાગ્ય તો છે. એ એમાં રાજ્ય એવું છે ને ભાગ્યે ના પાડી એને છે ને કામ આવી ગયું છે કે હવે આ વખતે હું નથી આવવાનો હારું હારું પણ આમ જો પથુભાઈ ત્રીજા ભાગે તમે કયો છો તો ત્રીજા ભાગે તો અમારા હાથમાં કાંઈ ન આવે. એવું છે તો ચાલો અડધો રાખી દઈએ કેમ કરશું મામા? રાખી નાખી તો. હા અને આ નવા વર્ષમાં ધંધે તો સડી જાય. પણ પથુભાઈ હાલો અમે વાવી દઈએ પણ અત્યારે અમારે આગળ કાંઈ રોકાણ કરવા જેવું હોવું જોવે ને. આવું પૈસા નથી કાંઈ નહીં. તો રાજ્ય એક કામ કર અત્યારે છે ને જેટલો ખર્ચો થાય ને એ બધો હું ભોગવી નાખીશ છેલ્લે હિસાબમાં છે ને બાકી આપણે લાગતું વળગતું બધું કાપવાનું હશે કાપી લેવું બરોબર ને તો બરોબર લ્યો મંજૂર છે ને મંજૂર મંજૂર. બરોબર ને તો કામે લાગી જતો હા અહીંયા બધા પાછા સોડા મગાવી હતી. એ પણ હવે હું લઈને આવ્યો મહેમાન આટલું મગાવી હતી મહેમાન તો વયા ગયા તો પાછી દઈ આવું? પાછી નથી દેવી આ બે છે ને આ મહેમાન જ કે આમનો ભાઈ બસ આ તો જવા દે થોડા પીવો ને બે પી નાખી. હું એક પણ મને છે ને દાંત કરે ને ડોક્ટર કે ઠંડુ ખાવાની પીવાની ના પડે બસ હું ગ્લાસમાં સોડા લેતો આવું. બસ ને મામા નવા વર્ષમાં સારું મુહૂર્ત થઈ ગયું લ્યો. અને સોડા પીવાની મજા આવશે. હા હા મામા બકાલું પણ હું આવીશું અત્યારે તો. દૂધ જા વાવી દેવી. ઈ હાસુ ઉનાળો આવો થાય ને ત્યાં ભાવે સડી જાય. દૂધ જાત રાખ્યું. હા. લા પથુભાઈ મોડું થાય હોય તો ભાગી ને તો. હું ઉતાવળ છે તમારે આ પીઓ પીઓ ગાડો ખર્ચો કરી નાખ્યો પણ તેની. અરે ભાઈ એમાં હું ગાંડો કરતો હવે તો શું તમારે અવર જવર રહે એટલે આપણે આવું ચાલુ જ રહે હવે આ નવો સંબંધ આપણે ઘડાઈ ગયો હા હા આ ભણા હું તો રમત કેસો તને નો પીતા આવે લઈને પીધા. એ મામા પણ મારી સોડા તમે પી ગયા. હવે પીવા દે ને ભાઈ બસ ને કીધે ભાઈ કે નહીં સોડા. વાહ ભાઈ વાહ હાલો હાલો મામા ભાગી હવે. ભાગવાનું છે. હાર વાલ પછું તો એની ડાઈવી હવે. હે એ રાજા તારા મામાને આમ જાઓ દુકાને ન બોલાવે એક તો તમને કામે રાખું છું કે તમારે કઈક પૈસો લડવા મળે એટલે પાછું દુકાને બોલાવે છે એ મામા આપણે એને વાડી વાવવાની છે હાલો ઘરે.
અરે આની વાડી કઈ તેલ લેવાના તારી વાડી ઉપર થોડા 50 મીમી આ તમે મામા ભાણી આય હું કીધું છે એક દી તું કરે બોલાવે એક દી તારો મામો તું કરે બોલાવે એ પછી તમે મારતા નહીં. એ હવે ભાગ્યમાં કાઈ નો તમારું છે ને મારા કાઈ કામ નથી જાવ ને નીકળો હાલો બાકી તારા મામાનું મારી મારી ભણી નાખી જાય હાલો મામા. ઉપર બટ હાલો સરપંચ હા ઓલા બે છે ને આપણા પ્લાન પ્રમાણે રસ્તામાં નીકળી ગયા છે આગળ તમે સંભાળી લેજો એ વાંધો નહીં એ હા એ મામા તમને સોડાઈ સડી ગઈ કે હું? એ ભણા ઈ સોડા નહોતી ઈ દારૂ હતો દારૂ હવે પણ તમે એક કામ મળતું એ બધું બગાડી નાખ્યું. એમ નહીં ભણા તે ઈ પતુ ઉપર હું આપણે સાપ માંડી છે હાલો હવે ઘર ભેગા થાવ તમને ટાઢા પાણી નવરાઈ દો. એ લે લે એ ઉપર 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 તો સાહેબ એક જણો છટકી ગયો છે જો આ કેટલો નશામાં છે કેટલું મોટું વાસ મારે જુઓ તમે સાહેબ હા પીન પીન ઓય બાપા કેમ? હા હા હાર કહું બરે. સાહેબ મેં ન પીધો હવે આંધાઈ પીધેલો છે એ અમે ક્યાં પીધેલા પીધેલો તો તું છે બધા પીધેલા આમ જ કે સાહેબ જલવવા મણો આને પકડો પકડો ને. ઓય બાપા હજી મૂકાય સાહેબ બે ઓય બાપા હે સાહેબ દારૂ નો ઉતરે ને ત્યાં સુધી મારો એલા ઓય લે મને એક ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ સાહેબ જ્યાં સુધી ઉતરે નહીં ને ત્યાં સુધી માર્યા જ રાખવા છે ને જો અરે ઉઠે હું આમ નો કરે ને ત્યાં સુધી મારું ઓય બાપા ઓય બાપા બસ આમ જો માર્યા જ રાખો તમને ઉતરે નહીં ને ક્યાં સુધી ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ સાહેબ હવે ઉતરી ગયો મને મારો માં ક્યાં ઉતરો દી હજી તો એમ નામ જોવો ને ઓય બાપા ઓય બાપા એ સાહેબ નીચે જોવા હું ઉતરી ગયો હે ये बाबा अरे मैंने ये तुम्हें क्या वजह जाता गोत्री में क्या वजह जाता तुम्हें ओए बाबा કહું ને वाह बाकी बदलाई गया तुम्हें तो हां અરે હું તો છે ને અમેરિકા ગયો તો ले જોજો બાપા સાયકલ वाह बाबા वाह મને તો કુંભના મેળામાં વાત મળી કે ન્યા હતા તાર બાપા અરે કુંભનો મેળો તો હજી બાકી છે હે રૂખડ લાવો એક બોકો ભરી લો પછી પાછો પાછો તમે ના આપતા ના ના એક અરે બાજુ તો બધું આપી એક બોકો લો ચાલો કરે એ રાજા હા, મને નહીં બાપા અરે તમે તો નહીં નહીં બાપા બોકો નહીં લાફો કીધું ને નથી ખાધો. એ એવું ને એવું જ ફાયરિંગ છે હું હજી તો ફાયરિંગ તો એવું જ છે તારી ઓય બાપા હાલકો છો ને અગર બે મોકલે ચીન માં આવે જ ને ઓકે ડન થઈ ગયો છેલ્લા સીન પકડી રાખો